વેલકમ બેક અને મહત્વના સમાચાર ભારતીય નેવીની તાકાતમાં હવે વધારો થશે। આજે આઈએનએસ એડ્રોન્થથી જે ભારતીય નેવીમાં તેનો સમાવેશ થવાનો છે। આઈએનએસ એડ્રોન્થ એન્ટી સબમરીન વોર જહાજ છે। આઈએનએસ એડ્રોન્થ પર 6000 રોકેટ લોન્ચર પણ લગાવાયા છે। તો ટોર્પીડો ટ્યુબ 30 mm ગનથી સજ્જ હશે। આઈએનએસ એડ્રોન્થ સમુદ્રમાં ભારતની તાકાતમાં પણ વધારો કરશે। વિશાખાપટ્ટનમમાં નેવીના ડોકયાર્ડથી આઈએનએસ એડ્રોન્થને રવાના કરવામાં આવશે। તો આઈએનએસ એડ્રોન્થની વાત કરીએ, નેવીનું બીજું એન્ટી સબમરીન યુદ્ધ જહાજ છે। એન્ટી સબમરીન વોરફેરની ક્ષમતામાં પણ હવે વધારો કરાશે। છીછરા તટવર્તી વિસ્તારોમાં કાર્યક્ષમ રહેશે। તો દુશ્મની સબમરીનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે। 6000 રોકેટ લોન્ચર્સથી સજ્જ હશે। કોલકાતાની ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો યુદ્ધ જહાજના 80% ભાગો સ્વદેશી છે। લક્ષદ્વીપના ટાપુ એડ્રોન્થના નામ પરથી નામકરણ કરાયું છે। ભારતીય નૌસેનાની તાકાતમાં હવે વધારો થવા જઈ રહ્યો છે। આઈએનએસ એડ્રોન્થનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જે વધુ તાકાતવર રહેશે। દુશ્મનને પાડવામાં પણ દરિયાની અંદર ચાલતી જે દુશ્મની ગતિવિધિ હશે એ તમામ ઉપર નજર રાખી શકાશે। આ સાથે તેના સામે જવાબી કાર્યવાહી પણ વધુ તરત કરી શકાશે। તો આઈએનએસ એડ્રોન્થ વધુ શક્તિશાળી પણ છે અને નેવીની જે તાકાત છે તેમાં પણ હવે તે વધારો કરવા જઈ રહ્યું છે।